નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા અને નાસ્તા ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા ગત 12 મે થી 21 મે દરમિયાન 10 દિવસની એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગંભીર ગુનાઓ આચરીને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કડક કાર્યવાહી કરવાનો હતો। આ ખાસ ઓપરેશન દરમિયાન પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. જત અને તેમની ટીમના માણસો પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસમાં હતા। તે દરમિયાન સ્ક્વોડના જવાનોને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં સજા પામેલો અને નાસ્તો ફરતો આરોપી જગદીશભાઈ માળી હાલ પાદરા તાલુકાના આમડા ગામના બસ સ્ટેન્ડ પાસે હાજર છે। બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોજે આમડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી જગદીશ માળીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી જગદીશભાઈ માળી સમિત છોટાઉદેપુર જિલ્લાની કવાંટ કોર્ટે 3 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી। ત્યારથી જ તે કાયદાની પકડથી દૂર ભાગતો ફરતો હતો। પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીને હસ્તગત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગળની તપાસ અર્થે તેને પાદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।